હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે શ્રી પીએનએસ ફાઉન્ડેશન ચેનલમાં। અમારું આ ફાઉન્ડેશન તો આ કામ કરી જ રહ્યું છે, પણ તેમાંથી ઘણા લોકો પ્રેરણા લઈને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે એવો અમારો ઉદ્દેશ્ય છે। જય શ્રી કૃષ્ણ વાલા પરિવારના સભ્યો, આપ સર્વેનું પ્રકાશભાઈ નારાયણભાઈ હિરાગર ફાઉન્ડેશનમાં સ્વાગત છે। આ ફાઉન્ડેશન હંમેશની જેમ કાર્યરત જ છે। આપણે પહેલા પણ મળ્યા હતા, આજે ફરી મળી રહ્યા છીએ। આ ફાઉન્ડેશનનો હેતુ જરૂરિયાતમંદને અનાજ પૂરું પાડવાનો છે। પહેલા તો તમને બધાને ખબર જ છે કે આપણે બનાવેલું ભોજન જે ઘર વિહોણા લોકો છે, ફૂટપાથ પર વસતા લોકો છે, નાના નાના ભૂલકા બાળકો છે, એમને આપણે આપતા હતા। હવે એ પછી આપણે આગળ એક પગથિયું ચડ્યા, ફાઉન્ડેશનનો નાનો છોડ સહેજ મોટો થયો અને આપણે ગરીબ પરિવારોને 1 મહિનો ચાલે એટલી આપણે કીટ આપીએ છીએ। કીટમાં જીવન જરૂરિયાતની કરિયાણાની વસ્તુઓ છે। આજે આ કાર્યક્રમની શરૂઆત જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે એવું કહેતા આનંદ થાય છે કે 1 મહિનો સફળ થઈ ગયો આ કામને કરતા, અને આગળ પણ હજી આપણે આની કરતા પણ વધારે કામ કરીએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। નાનો છોડ આજે 1 મહિનાનો થઈ અને આપણે આપણો જન્મદિવસ આપણે 1 વર્ષે ઉજવીએ છીએ, જ્યારે આ ફાઉન્ડેશનનો જન્મદિવસ આપણે દર મહિને ઉજવીએ છીએ। આજે આનો પહેલો જન્મદિવસ ગણાય અને આ આનંદ સાથે હવે આપણે આ ફાઉન્ડેશન હજી આગળ વધે, ફળે ફૂલે એવી પ્રભુને પ્રાર્થના કરીએ। તમારા કરતા પણ મોડાવા વાળા રસ્તામાં છે, જે આવે છે એમને આપણે કીટ આપીશું અને કીટ લઈને ઉપડી ના જતા, ઉપડી જશો નહીં? તમે ઉપડી જાવ, તમારે જમવાનું તો બગડે ને? હા।
અમે આશા રાખીએ છીએ કે આ કીટનું વિતરણની પ્રવૃત્તિ એ આપણા સમાજમાં એક સંવેદના અને સહકારની પ્રેરણાનો સંદેશ પૂરો પાડશે અને અમારું લક્ષ્ય છે કે દરેક જરૂરિયાતમંદ લોકો સુધી અમે પહોંચી શકીએ. જોયું મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.